થઈ છે, હોનારત મોટી થઈ છે, એટલે અમે તરત જ અમે ગાડી લઈને અમે એમના ભાઈઓ જોડે અને બીજા ગામના એક બે વડીલો જોડે અમે તરત અમદાવાદ જવા નીકળ્યા. તે દરમિયાન એમનો છોકરો જેમને મૂકવા ગયો હતો એરપોર્ટ પર, તેને પણ અમે ફોન કરીને એમને પણ જાણ કરી દીધી હતી. એટલે એ પણ ત્યાં વડોદરા સુધી પહોંચ્યો હતો અને વડોદરાથી રિટર્ન ફરી પાછો અમદાવાદ સિવિલ પર જવા નીકળી ગયો હતો. ગુજરાતમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના બની છે અને એની અંદર 260 કરતા વધારે લોકો પેસેન્જરના મૃત્યુ થયા છે. એમાં સુરત જિલ્લાના તરસાડી નગરપાલિકાની અંદર તરસાડી ગામ જે મૂળ આવેલ છે ત્યાંના પણ 2 વડીલો જિંદગીમાં પહેલીવાર પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. એ બંને વડીલોના પણ આમાં દુઃખદ મૃત્યુ થયા છે. ઘટનામાં જે કાલે અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનો ફ્લાઇટ ક્રેશ થયું તેમાં મારા અંકલ અને આંટી હતા. એમને પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. એ ઘટના બપોરે 1:40 જેવી બની ને અમને લાસ્ટ ડે બોડીની અમને સાંજે 7 વાગે ખબર પડી. હાલમાં તો મારા ભાઈએ એનું DNA આપી દીધેલું છે, એટલે ત્યાંથી અમને 72 કલાકનો ટાઈમ આપેલો છે. ગઈકાલ સુધી ઘરમાં જે બેન દ્વારા જે પપ્પાને બોલાવ્યા હતા, ખુશીનો માહોલ હતો. તમે જ્યારે પપ્પાને મૂકવા ગયા ત્યારે ક્યાં સુધી તમને ક્યારે ખબર પડી કે આવું થયું છે? અમે લોકો પપ્પા અને મમ્મીને 12 વાગે એરપોર્ટ પર મૂકીને પપ્પા જોડે વાત પણ થઈ. પપ્પા પ્લેનમાં બેસી ગયા અને પપ્પાએ કીધું કે 1 વાગ્યા હતા અને પપ્પાએ કીધું કે અમે લોકો બેસી ગયા છે. પછી અમે લોકો રિટર્ન થયા હતા ને બરોડા LNT સર્કલમાં જ અમે લોકો પહોંચ્યા હતા. ને ત્યાં પછી મારા ફ્રેન્ડના એમને ન્યૂઝમાં જોયું કે આવું પ્લેન ક્રેશ થયું છે. તો ત્યારે મને ખબર પડી કે આવું કોઈ પ્લેન ક્રેશ થયું. પછી મેં નંબર કન્ફર્મ કર્યો કે આ જે બોઈંગનું A171 હતું તે જ પ્લેન છે. એટલે પછી હું ત્યાંથી જ રિટર્ન થઈ ગયો ને અમદાવાદ પાછો સિવિલ હોસ્પિટલ પર ડાયરેક્ટ ત્યાં જ ગયો. કેટલા ભાઈ બહેન તમે લોકો? હું ને મારી 3 સિસ્ટર છે. એક સિસ્ટર મારી લંડનમાં છે, રૂપાલી, અને બીજી અનમેરિડ છે જે અહીંયા મુક્તિ વાસણિયા ઘરે રહી છે, અને બીજી છે તે આપણે કીમા અમલી છે, હેતલ વાસણિયા. પપ્પા મમ્મીને મૂકવા માટે તમે કોણ ગયું? પપ્પા મમ્મીને મૂકવા માટે હું, મારી વાઈફ, પછી મારી સિસ્ટર જે છે મુક્તિ, ને મારો છોકરો સર્વમથી, અમે એટલા જણ ગયા હતા. બેનને મળવાનો ઉત્સાહ હોય, પપ્પા સાથે છેલ્લી વાતચીત થઈ હોય તો શું પપ્પા સાથે? એટલે એકચ્યુઅલી અમે વિઝાનું જયારે અપ્લાય કર્યું હતું ત્યારે અમને એમ કે વિઝા તો આવતા થોડો વાર લાગશે. તો અમે એમ જ એપ્લાય કરી દીધું, પણ તરત જ 1 વીકની અંદર વિઝા આવી ગયા હતા. ને ત્યાં લંડનમાં સિસ્ટર જોડે વાત થઈ, સિસ્ટર એવું કહ્યું કે 20-22 ડિગ્રી ટેમ્પરેચર છે હમણાં, તો હમણાં આવી જશો તો સારું રહેશે. પછી કે ઠંડી વધારે પડશે તો તમને એમ શરીર માટે મતલબ તમે સહન નહીં કરશો એમ. એટલે અમે લોકો પછી વિચાર્યું કે ચાલો વિઝા આવી ગયા છે તો તરત જ અમે એ કરી દઈએ. તો પછી અમે અપ્લાય કર્યું ને પછી અમે આ તરત જ અમે વિઝા આવ્યા, તરત જ બીજા મંથમાં અમે લોકોએ આ પ્લેનની ટિકિટ ને બધું બુક કરી દીધું. તો પપ્પા મમ્મી ત્યાં જવા માટે કેટલા ખુશ હતા? બહુ જ ખુશ હતા. એ લોકો મતલબ ફર્સ્ટ ટાઈમ એ લોકોને એમાં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો આ પ્લેનમાં બેસતા હતા. તો એ લોકો તો બહુ એક્સાઇટેડ હતા. 2 દિવસથી તો અમે લોકો પણ આ બધું એમની પ્રિપેરેશનમાં હતા અને એટલા એક્સાઇટેડ હતા. અમે 2 મિનિટે ફોટો મોકલતા હતા કે ભાઈ હું અહીંયા બેસી ગયો છું, આ વિન્ડો સીટ. મારા પર સ્ક્રીનશોટ બી મેં લીધો તો એમણે મને વિન્ડો સીટ પરથી પ્લેનનું મને બતાવ્યો હતો. મેં વિડીયો કોલિંગ અમે કરતો હતો, મેં સ્ક્રીનશોટ પણ લીધો હતો. તો એ અમે એવી રીતના વાતચીત કરી ને પછી હું અહીંયા આવ્યો તો આવું પછી થયું છે. પપ્પા લોકો બેનને મળવા જતા, બેન હવે આવી રહી છે? હા, બેન હવે, પપ્પા તો પ્લેનમાંથી ફોટામાં આવ્યા, પણ બેન હવે આવે છે.